તો આવા અનેક એવા રસ્તાઓ છે, અનેક એવા બ્રિજ છે જે મોતના બ્રિજ સાબિત થયા છે અને સાબિત થઈ પણ શકે છે। અનેક વખત આ પ્રકારના મામલાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ જે ખાડાઓની સ્થિતિ છે કે અમદાવાદમાં 5522 ખાડાઓ છે, રાજકોટમાં 1723 અને સુરતમાં 1131 ખાડાઓ પડેલા છે। મહાનગરોની સ્થિતિ અમે આપને આ જણાવી રહ્યા છીએ કે જે કેટલી ખસ્તા હાલ છે। અમદાવાદમાં તંત્ર એવું કહે છે કે અમે પેચવર્ક કરીએ છીએ, પરંતુ એ પેચવર્ક બાદ પણ એક નજીવો વરસાદ પડે છે ને પેચવર્ક પણ ધોવાઈ જાય છે અને ઉલટાના વધારે ખાડા પણ પડી જાય છે। અને આ સ્થિતિ છે અમદાવાદની। સૌથી વધારે 5522 ખાડા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પડેલા જોવા મળી રહ્યા છે, જે કોકના કમર ભાંગી રહ્યા છે, કોકના વાહનોની ખસ્તા હાલત કરી રહ્યા છે અને કોકની પરિસ્થિતિ વધુ વિકટ કરી રહ્યા છે। રાજકોટમાં 1723 આવા ખાડા છે કે જે લોકોને પરેશાન કરે છે, કનડગત કરે છે। સુરતમાં પણ 1131 ખાડા છે। સુરત શહેર પણ એટલું મોટું શહેર છે, તેમાં પણ 1131 ખાડાઓ જે છે તે લોકો માટે જીવલેણ સાબિત પણ થયેલા જોવા મળી રહ્યા છે। ખાડાઓ છે, ભૂવાઓ છે, આ ઉપરાંત જે બ્રિજની ખસ્તા હાલત છે, એ તમામ પ્રકારની સ્થિતિ રાજ્યના ન માત્ર કોઈ ગ્રામ્ય વિસ્તાર પરંતુ મહાનગરો પણ એવા છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં વાહન ચાલકો પરેશાન છે, સ્થાનિકો પરેશાન છે, શહેરીજનો પરેશાન છે અને તંત્રને તેની કોઈ જ પડી નથી।